વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઈ લર્નિંગમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે BSM-5ના લેક્ચરો ચાલુ છે અને BSM-5ના લેક્ચરોમાં આપણે વિવિધ લેક્ચરો આવી ચૂક્યા છે. એમાં આજે આપણે જે ભણવાનું છે એ છે મનોવિજ્ઞાનમાં સંશોધન પદ્ધતિઓ. મિત્રો, તમને માહિતી આપી દઉં કે મનોવિજ્ઞાનમાં સંશોધન પદ્ધતિઓના અગાઉના લેક્ચરમાં મેં તમને એક લેક્ચરમાં સમજાવ્યું છે કે સંશોધન એટલે શું, સંશોધનની વ્યાખ્યાને શું છે, એ બધું મેં તમને સમજાવ્યું હતું. ત્યાર પછી મિત્રો આપણે એક પ્રશ્ન એમાં લીધો હતો કે સંશોધન એટલે શું તેને સમજાવી તેના સ્વરૂપની ચર્ચા કરો. મિત્રો, આપણે એમાં ચર્ચા કરી હતી કે સંશોધન એટલે શું છે એની આપણે માહિતી જોઈ હતી પ્રસ્તાવનામાં. સંશોધનનો અર્થ આપણે એમાં જોયો હતો કે સંશોધન એટલે શું. ત્યાર પછી મિત્રો આપણે એની જે વ્યાખ્યાઓ છે એના વિશે આપણે સમજ્યા હતા કે કયા કયા મનોવૈજ્ઞાનિકે શું વ્યાખ્યા આપી છે, કઈ રીતે એને ડિફાઇન કર્યું છે કે વોટ ઇઝ રિસર્ચ સાયકોલોજી. ત્યાર પછી મિત્રો આપણે એની વિશેષતાઓ જોઈ હતી કે સંશોધન હોય તો એની વિશેષતાઓ તો હોવી જોઈએ. તો એની વિશેષતાઓ શું શું છે તો આપણે એની આ વિશેષતાઓ જોઈ હતી કે સંશોધનમાં સમસ્યા હોય છે, ઉકેલ શોધવાનો હોય છે, વસ્તુલક્ષી ક્રમબદ્ધતા. ત્યાર પછી સંશોધનનો અનુભવિક પુરાવા ઉપર આધાર રાખે છે, વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. મિત્રો, આ બધી વિશેષતાઓ તમે નોંધી હશે તમારા નોટબુકમાં, એ મેં આમાં ચલાવી હતી આપણે. ત્યાર પછી મિત્રો આપણે જોયું હતું કે સંશોધનનું સ્વરૂપ શું છે, એનું જે નેચર છે એ શું છે. તો એમાં આપણે જોયું હતું કે સંશોધન વૈજ્ઞાનિક હોય છે, જે આપણને ખબર જ છે કે કારણ કે વૈજ્ઞાનિક રિસર્ચ જો હોય તો એમાં ઘણી બધી બાબતોની ઘણી બધી શરતો છે જે માન્ય હોવી જરૂરી છે. તો જેમાં આપણે જોયું હતું વસ્તુલક્ષિતા, પ્રામાણિકતા, પૂર્વગ્રહ રહિત હોવું જોઈએ. ત્યાર પછી મિત્રો આપણે એનું બીજું સ્વરૂપ જોયું હતું કે સંશોધનની શરૂઆત સમસ્યાથી થાય છે. વાય નામનો પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે, એટલે કે કોઈ બી બાબત કેમ બનતી હશે એવો પ્રશ્ન આપણને થાય છે. તો મિત્રો આપણે આ જોયું હતું. ત્યાર પછી મિત્રો જે સ્વરૂપ હતું એ હતું કે નિરીક્ષિત બનાવોનું સંશોધન થઈ શકે છે, એટલે કે જે વસ્તુ આપણે જોઈ શકતા હોય એવી બાબતોનું જ આપણે સંશોધન કરી શકીએ. ભૂત, સ્વર્ગ, નર્ક, અમુક બાબતો એવી છે કે જે આપણે જોઈ શકતા નથી, એમ છતાં એનું રિસર્ચ થતું હોય છે. પણ મિત્રો એવા રિસર્ચને મનોવૈજ્ઞાનિક મતલબ કે વૈજ્ઞાનિક સંશોધન ના કહી શકાય. તો મિત્રો આ બધી બાબતો આપણે જોઈ હતી. ત્યાર પછી આપણે ચોથું એનું જે સ્વરૂપ છે એ આપણે જોયું હતું કે સંશોધનમાં સંશોધક સમસ્યાનો ઉકેલ મેળવવા માગે છે. મિત્રો, સંશોધનનો અર્થ જ છે કે ઉકેલ. કોઈ બાબત તમને કોઈ તકલીફ જ ના આપતું હોય તો તમે એમાં કંઈક નવું શું કામ શોધશો. એ સીધી વસ્તુ છે, એક મૌલિક બાબત છે જે આપણે બધું સમજી શકીએ છીએ. તો એક આપણે આ જોયું હતું. ત્યાર પછી એનું પાંચમું જે સ્વરૂપ હતું એમાં આપણે જોયું હતું કે સંશોધન વૈજ્ઞાનિક અને વ્યવહારિક હોઈ શકે છે. તો સંશોધનમાં મેં તમને કહ્યું હતું કે કોઈ વિષય આપણે ભણવાનો હોય એમાં મુશ્કેલી ઊભી થતી હોય તો એના અંદર કંઈક સંશોધન થાય કે અમુક વિષયને અમુક મેથડથી ભણવામાં આવે તો એ આપણને કોઈ જાતની મુશ્કેલી ઊભી કરતો નથી. તો મિત્રો આ જે સંશોધન થાય તો ફક્ત એ બુક પૂરતું જ મર્યાદિત રહે, ચોપડીમાં જે નિયમ લખેલા હોય એનો ઉપયોગમાં ના આવે તો એને વ્યવહારિક ના કહેવાય. પણ વ્યવહારિક એવું કહેવાય કે એ તમે જે સિદ્ધાંત બનાવ્યો, કે જે સિદ્ધાંતની રચના કરી, જે તમે સંશોધન કર્યું એને વ્યવહારિક રીતે એનો ઉપયોગ પણ થાય. કોઈ સંશોધનનો મિત્રો અર્થ શું કે જો એ સંશોધન આપણને ઉપયોગી ના થાય. તો મિત્રો આપણે એક આ સ્વરૂપ જોયું હતું. ત્યાર પછી આપણે મિત્રો જોયું હતું કે સંશોધનમાં કાર્યકારણ સંબંધનો અભ્યાસ થાય છે, એટલે કે કોઈ બી સંશોધન હોય તો એમાં કાર્યકારણ સંબંધ એટલે કે જ્યાં જ્યાં ધુમાડો ત્યાં આગ હોવી જોઈએ. કોઈ કારણ વગર કોઈ ઘટના ઘટતી નથી. જે ઘટના ઘટે છે તો એની પાછળ કારણ હોય છે. જે રીતે કે આપણે જોઈએ છીએ કે અત્યારે કોઈ જગ્યાએ બહુ વરસાદ પડી જાય છે અને કોઈ જગ્યાએ એવું છે કે વરસાદ બિલકુલ પડતો નથી. તો
એના કારણે મિત્રો આપણું જે સર્કલ છે, પર્યાવરણની જે ચેનલ છે એ ક્યાંક ને ક્યાંક તૂટી રહી છે. આપણા મનુષ્ય દ્વારા વૃક્ષો, વનોનો નાશ થાય છે, પ્રદૂષણ થઈ રહ્યું છે, જેના કારણે આપણે આ બધી કુદરતી હોનારતોનો ભોગ બનવું પડતું હોય છે. તો એનું એ કારણ છે, અને એના કારણે કુદરતી હોનારતો આવે છે. આ એનો એ ઘટના છે. મતલબ કોઈ કારણ વગર કોઈ ઘટના ઘટિત થતી હોય છે. કોઈ કારણ વગર કોઈ ઘટના ઘટિત ક્યારે બી ના થાય. તો મિત્રો આજે એક પ્રશ્ન આપણે ચલાવ્યો હતો, અને આ પ્રશ્ન યુનિવર્સિટી પરીક્ષામાં તમે જો આ પ્રમાણે મુદ્દો લખો તો મિત્રો સારા ગુણ તમે મેળવી શકો છો. તો મિત્રો તમે સમજ્યા કે સંશોધન એટલે શું, સંશોધનનું સ્વરૂપ શું છે, એ તમે સમજ્યા હતા આ લેક્ચરોમાં. મિત્રો આજે આપણે જે લેક્ચર ચલાવીશું, જે લેક્ચર આપણે ભણવાનું છે, એ લેક્ચરમાં આપણે આજે માહિતી મેળવીશું કે સંશોધનના પ્રકારો સવિસ્તૃત સમજાવો. તો મિત્રો સંશોધનના પ્રકારો, મિત્રો સંશોધન તો તમે સમજી ગયા, એનું સ્વરૂપે સમજી ગયા, એની વિશેષતાઓ પણ સમજ્યા. તો પણ હવે આપણે એ સમજવું જોઈએ કે એના પ્રકારો કેટલા છે, કયા કયા પ્રકારના સંશોધનો થતા હોય છે. તો જોઈએ, પહેલું છે મિત્રો પ્રસ્તાવના, જેમાં આપણે એનું માહિતી મેળવીશું કે આપણે આ પ્રશ્નમાં શું શું ભણીએ છીએ અને શું હોય છે સંશોધનના પ્રકારોમાં. મિત્રો એ છે કે સંશોધન સાથે યોગ્ય સમસ્યા હોય તો સારું સંશોધન થઈ શકે. એ તો મિત્રો ખ્યાલ આવી જાય કે સંશોધન એટલે આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું કે સંશોધન સમસ્યાથી થાય છે, સમસ્યાનો ઉકેલ એટલે સંશોધન. તો સંશોધન સામે યોગ્ય સમસ્યા હોય તો સારું સંશોધન થાય છે. સંશોધનમાં જે સમસ્યા હોય તેની ચોક્કસ વ્યાખ્યા સંશોધકે આપવાની હોય છે. સંશોધનમાં જે સમસ્યા હોય તેની ચોક્કસ વ્યાખ્યા. મિત્રો આનાથી તમે સમજો કે એમાં સંશોધનની વ્યાખ્યાની વાત નથી કરી. તમે જે પર્ટિક્યુલર તમારું જે મુદ્દો છે, તમે જે બાબત ઉપર સંશોધન કરી રહ્યા છો, કે માની લો કે તમે શહેરના લોકો અને ગામડાના લોકોના એમનું જે માનસિકતા હોય છે, તો એના વિશે તમારે અભ્યાસ કરવાનો હોય તો એને તમારે પહેલાં એની વ્યાખ્યા કરવી જોઈએ કે માનસિક ક્ષમતા એટલે શું, માનસિક શાંતિ એટલે શું, મેન્ટલ હેલ્થ શું છે, માનસિક તંદુરસ્તી શું છે, એના વિશે તમારે વ્યાખ્યા કરવી પડે. અને ગામડાના લોકોની અને શહેરના લોકોની માનસિક તંદુરસ્તીની તમારે માહિતી આપવી પડે. એટલે કે એને એ પ્રોબ્લેમને તમારે વિસ્તૃત માહિતી આપવી પડે, કે એક્ઝેક્ટ એની વ્યાખ્યા કરવી પડે. તો સંશોધકે એની ચોક્કસ વ્યાખ્યા કરવી પડે જે સમસ્યા હોય છે એની. પછી સંશોધનના વિવિધ પ્રકારોને ધ્યાનમાં રાખીને સંશોધન થાય છે તો સારી રીતે થઈ શકે છે. સંશોધનના વિવિધ પ્રકારો નીચે મુજબ છે. મિત્રો સંશોધનના વિવિધ પ્રકારોને ધ્યાનમાં રાખીને જો સંશોધન થાય એટલે કે જે સંશોધનના જે પ્રકારો છે મિત્રો, એ દરેક વિષયમાં દરેક બાબતો પ્રમાણે અલગ અલગ સંશોધનો થતા હોય છે. એના અલગ અલગ પ્રકારો હોય છે. કોઈ એક જ પ્રકાર દરેક સંશોધનમાં ઉપયોગી થાય એવું જરૂરી નથી. દરેક સંશોધનનો અલગ અલગ પ્રકાર છે અને એ પ્રમાણે રિસર્ચ થાય તો સારું. તો મિત્રો એના પ્રકારો શું છે આપણે જોઈએ. તેનો પહેલો પ્રકાર છે શુદ્ધ કે સૈદ્ધાંતિક સંશોધન. આ એનો પહેલો જ પ્રકાર છે. એમાં જોઈએ તો કે છે કે સંશોધનનો પ્રથમ પ્રકાર શુદ્ધ કે સૈદ્ધાંતિક સંશોધનમાં વૈજ્ઞાનિક લેપટોપની શોધ કરે છે તો તે શુદ્ધ કે સંશોધન કહેવાય. પરંતુ તેનો ઉપયોગ રોજિંદા વ્યવહારમાં ઉપયોગ કરવામાં આવે તો તે વ્યવહારિક સંશોધન કહેવાય. મિત્રો એટલે કે લેપટોપની શોધ કરી હોય અને એનો ઉપયોગ ના થતો હોય તો એને સૈદ્ધાંતિક કહેવાય, અને જો એને વ્યવહારિક રીતે ઉપયોગમાં લેવામાં આવે તો તેને વ્યવહારિક કહેવાય. કે જે લેપટોપની શોધ થાય તો એનો ઉપયોગ કરવામાં ના આવે તો એ સૈદ્ધાંતિક બને છે, અને ઉપયોગ કરવામાં આવે તો વ્યવહારિક બને છે. જે મિત્રો મેં તમને અગાઉ એક ઉદાહરણ આપ્યું હતું કે કોઈ વિષય છે તો તમે એને ભણો છો તો તમે એને તમને સમજી નથી શકતા વ્યવસ્થિત રીતે. ધારો કે અંગ્રેજી વિષય છે કે સંસ્કૃત છે કે બીજા ઘણા બધા વિષયો છે, કેમિસ્ટ્રી છે, તો આ વિષયને તમે વાંચી શકશો, એને
તમે સમજવાનો પ્રયત્ન પણ કરી શકશો. પણ જે રીતે સરળતાથી તમે ધારો કે ગુજરાતી છે, ઇતિહાસ છે, જે વિષયોને તમે સારી રીતે એને ભણી અને એના જવાબો તમે સારી રીતે લખી શકતા હોય, એવી રીતે આ વિષયોનો તમે એવી રીતે એને ટેકલ કરી નહીં શકો. તો એના માટે સંશોધનો થાય તો કે નવી નવી અભ્યાસ પદ્ધતિઓ શોધવામાં આવે, અને નવી નવી અભ્યાસ પદ્ધતિઓ દ્વારા જો એને ભણવામાં આવે તો તમને સરળતાથી સારી રીતે યાદ રહે છે. તો એ જે સંશોધનો થાય, જે સિદ્ધાંતો અલગ અલગ મતલબ તમારે વાંચવાની કે ભણવાની જે અલગ અલગ મેથડો શોધવામાં આવે છે, એ ફક્ત ચોપડી પૂરતું જ મર્યાદિત રહે તો એનો કોઈ અર્થ નહીં. પછી તેનો ઉપયોગ તમે કરો તો એને વ્યવહારિક કહેવાય. એટલે આમાં એ છે કે જો કોઈ લેપટોપની શોધ થાય તો એનો ઉપયોગ ના કરવામાં આવે તો સિદ્ધાંતિક જ રહે છે, અને જો એનો ઉપયોગ કરવામાં આવે રોજિંદા જીવનમાં તો એ વ્યવહારિક બની જાય છે. તો લોહીના માત્ર એક ટીપાની મદદથી જાણી શકાય કે વ્યક્તિ કેટલું આયુષ્ય ધરાવે છે. સ્પેનના વૈજ્ઞાનિકોએ આ સંશોધન કર્યું હતું અને તેમને આ ચકાસણીની ફી 30,000 રૂપિયા જેટલી નક્કી કરી હતી. 2011 મિત્રો આ વાત છે. રોજ અડધો કલાક હળવું સંગીત સાંભળવાથી સ્ટ્રેસ ઘટે છે. માર્ચ 2013માં રિસર્ચ થયું હતું. આ એક વ્યવહારિક સંશોધન છે મિત્રો. એટલે આ એક સીધી વાત છે કે તમે એ કોઈ સંશોધન થયું હોય અને એને ફક્ત બુક્સ પૂરતું જ મર્યાદિત રાખો, એનો ઉપયોગ ના કરો તો એ સિદ્ધાંતિક હોય છે. પછી જ્યારે તમે એને વ્યવહારમાં ઉપયોગમાં લાવો ત્યારે એ વ્યવહારિક સંશોધન કહેવાય છે. સંશોધન એ માત્ર જ્ઞાન ખાતર જ્ઞાન એવી જ રીતે થાય છે. શુદ્ધ સંશોધનમાં સંશોધક કરતાં એ મુખ્ય ઉદ્દેશ કોઈ એક ક્ષેત્રમાં સિદ્ધાંત કે નિયમની રચના કરવાનો હોય છે. પીવી યંગે કહ્યું હતું કે શુદ્ધ સંશોધનની સંજ્ઞા કે પદ તેને આપવામાં આવે છે જેમાં જ્ઞાનની પ્રાપ્તિ માટે સંશોધન કરવામાં આવતું હોય છે. મનોવિજ્ઞાનમાં પણ કેટલાક સિદ્ધાંતો શોધાયા છે, જેમ કે ઊંટનો લાગણી વિશેનો ત્રિપરિમાણીય સિદ્ધાંત, કોહલરનો અંતરસૂઝનો સિદ્ધાંત, સ્કિનર અને પાવલોનો અભિસંધાનનો સિદ્ધાંત વગેરે. મિત્રો તમે આ જે સિદ્ધાંતો છે એના વિશે ભણ્યા હશો. ઊંટનો લાગણીનો ત્રિપરિમાણીય છે, થર્ડ ડાયમેન્શનનો એમનો સિદ્ધાંત આપેલો છે. બીજો કોહલરનો આંતરસૂઝનો, કોહલર ને જે ચિમ્પાન્જી ઉપર જે પ્રયોગ કર્યો હતો આંતરસૂઝનો, કે એક ચિમ્પાન્જીને પોજરામાં પૂરી દેવામાં આવ્યું હતું અને ઉપર મતલબ કેળા લટકાવવામાં આવ્યા હતા. તો એને કેળા સુધી પહોંચવા માટે એ અલગ અલગ બોક્સનો ઉપયોગ કરીને ઉપર ચડીને પછી મેળવે છે. બહુ પ્રયત્નો પછી એને આ પ્રયોગ કર્યો તો એને આંતરસૂઝથી એ સિદ્ધાંત એને કેળાને મેળવ્યા હતા. તો મિત્રો આ બધા અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ સિદ્ધાંતો સ્થાપ્યા છે. સ્કિનરનો પાવલોનો તો તમે કૂતરાનો સાંભળ્યો જ હશે કે ખાવાનું બતાવવાનું પછી ઘંટડી વગાડવાની તો એના મોઢામાંથી લાળ જશે અને એને ખાવાનું મળશે. પછી અમુક એવી કન્ડિશનો આવી જાય કે ફક્ત આપણે ઘંટડી વગાડીએ તો પણ એના મોઢામાંથી લાળ આવી જાય છે. તો શાસ્ત્રીય અભિસંધાનનો પાવલોનો આ ખૂબ જ પ્રસિદ્ધ પ્રયોગ છે મિત્રો. એટલે કે એ શુદ્ધ કે સૈદ્ધાંતિક સંશોધન આ બધા છે. એક આ પ્રકાર છે મિત્રો. ત્યાર પછી બીજો પ્રકાર છે વ્યવહારિક સંશોધન. તો વ્યવહારિક સંશોધન શું છે તો એમાં આપણે જોઈએ તો કહે છે કે વ્યવહારિક સંશોધનનું કેન્દ્રીય ધ્યેય સમાજ, ઉદ્યોગ કે વ્યવસાયિક સંસ્થા દ્વારા અનુભવાતી તાત્કાલિક તણાવયુક્ત વ્યવહારુ સમસ્યાનો ઉકેલ શોધવાનું છે. CR કોઠારી. મિત્રો વ્યવહારિક સંશોધન એટલે મેં તમને કહ્યું એ કે લોકહિત માટે, જનકલ્યાણ માટે જે સંશોધનો થાય છે એને વ્યવહારિક સંશોધનો કહેવાય. મિત્રો આપણે સંશોધનના પ્રકારો ભણી રહ્યા છીએ. ખાસ એ વસ્તુને ધ્યાનમાં રાખજો. ભણતા એવું ના થાય કે શું પ્રશ્ન છે એ ભૂલી જઈએ. તો આ જે બીજું છે વ્યવહારિક સંશોધન એ સંશોધનનો બીજો પ્રકાર છે. તો આમાં મિત્રો એવા સંશોધનો થાય છે જે લોકહિત માટે, જનકલ્યાણ માટે ઉપયોગી છે. જેમાં મિત્રો આપણે જોઈએ છીએ કે અલગ અલગ સંશોધનો થતા હોય છે. સામાજિક સંશોધનો થતા હોય છે કે સ્ત્રી ભ્રૂણ હત્યા, કે સર્વ શિક્ષા અભિયાન, કે પછી ગુટકા કે તમાકુનું સેવન ના કરવું જોઈએ, એનાથી કેન્સર થાય છે કે કેન્સર માટે જવાબદાર હોય છે. પછી જાહેર જગ્યાએ તમારે ધૂમ્રપાન ના કરવું જોઈએ, કે આપણા ગુજરાતમાં નશાબંધી એ મતલબ દારૂ પીવો એ પ્રતિબંધિત છે. એવા ઘણા બધા મિત્રો જે નિયમો અત્યારે જોઈએ છીએ, જે
વ્યવહારિક રીતે જનકલ્યાણ માટે જે આપણે નિયમો કે આપણે એના જે સંશોધનો થયા પછી જે નિયમો બનાવેલા છે, જેમાં વ્યક્તિને પોતાને નુકસાન ના પહોંચાડવું, આ બધી બાબતો આપણે જોઈએ છીએ. તો આ મિત્રો જે બી નિયમો કે જે બી અત્યારે કાયદાઓ બન્યા છે એ બધા જ જનકલ્યાણ માટે છે, સામાજિક રીતે ઉપયોગમાં લેવાય એવા છે, એટલે કે વ્યવહારિક છે. કોઈ વ્યક્તિગત બાબતે નથી કે બસમાં કે કોઈ જાહેર જગ્યાએ ધૂમ્રપાન ના કરવું જોઈએ, આવો કોઈ એક સરકારનો એવો એક નિયમ છે કે આપણે પાલન કરવું જોઈએ જનહિતમાં. તો એ આપણે એવું નથી કે કોઈ એક વ્યક્તિ કે એક જ્ઞાતિ કે કોઈ એક પ્રકારના વ્યક્તિને કહેવામાં આવે છે, એ જાહેર હિત માટે છે. તો મિત્રો એવું કેમ ના કરવું જોઈએ, જાહેર જગ્યાએ ધૂમ્રપાન કેમ ના કરવું જોઈએ? તો એના માટે મિત્રો કંઈક સંશોધનો થયા હશે કે બની શકે કે એવો નિયમ ના હોય તો કોઈ બી વ્યક્તિ જાહેર જગ્યા ઉપર ધૂમ્રપાન કરે, જેના કારણે કોઈ વ્યક્તિને દમાની કે અસ્થમાની બીમારી હોય તો એ ધુમાડો જે બી બીડી પીએ, સિગરેટ પીવે છે, એના ધુમાડાથી બીજા વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે અને પરિણામે એ મુશ્કેલીમાં મુકાય છે. તો જાહેર જગ્યાઓ મિત્રો એવી વસ્તુઓ છે કે જ્યાં આગળ કોઈ બી વ્યક્તિને ઉપર કોઈ પ્રતિબંધ હોતો નથી. જે વ્યક્તિ જેને બી જવું હોય, આવવું હોય, આવી શકે છે, બેસી શકે છે. તો આ બધી જાહેર જગ્યાઓએ આ બધા કામ ના કરવા જોઈએ. તો એના માટે એ સંશોધન થયેલા હોય છે અને એના માટે આ નિયમો બનાવેલા હોય છે. તો મિત્રો આ એક વ્યાખ્યા આપેલી છે કે વ્યવહારિક સંશોધનનું કેન્દ્રીય ધ્યેય સમાજ, ઉદ્યોગ કે વ્યવસાયિક સંસ્થા દ્વારા અનુભવાતી તાત્કાલિક તણાવયુક્ત વ્યવહારુ સમસ્યાઓનો ઉકેલ શોધવાનું છે. એટલે કે જે સમસ્યાઓ થતી હોય છે એની તાત્કાલિક રીતે એને લોકોના ઉપયોગમાં આવે, એની મુશ્કેલીઓ તાત્કાલિક રીતે એની સમસ્યાઓનું સોલ્યુશન મળે એના માટે સંશોધન થતું હોય છે, એને વ્યવહારિક સંશોધન કહેવાય છે. વ્યવહારિક સંશોધનોનો ઉપયોગ વ્યવહારમાં કરવામાં આવે છે. પીવી યંગના જણાવ્યા મુજબ વ્યવહારિક સંશોધનનું નામ ટર્મ તેને આપવામાં આવેલ છે. જે સંશોધનમાં મેળવેલું જ્ઞાન માનવીના કલ્યાણમાં મદદરૂપ બની શકે છે. વ્યવહારિક સંશોધનમાં તાત્કાલિક સમસ્યાના ઉકેલ માટે વૈજ્ઞાનિક સંશોધનો ઉપયોગ કરવામાં કેટલાક મૂળભૂત પ્રકારો નીચે મુજબ છે. તો મિત્રો તમે આ સમજો કે વ્યવહારિક સંશોધન એટલે એવા સંશોધનો કે જે જનહિતમાં હોય છે, જનકલ્યાણમાં હોય છે, કોઈ એક જ્ઞાતિ કે કોઈ એક જૂથ માટે ઉપયોગી નથી હોતા, તે તમામ માટે લાગુ પડતા હોય છે. તો મિત્રો એના આ જે વ્યવહારિક જે સંશોધનો છે એના અમુક એના મૂળભૂત પ્રકારો છે જે આપણે જોવાના છે. મિત્રો આપણે જે જોઈ રહ્યા છીએ સંશોધનના પ્રકારો, એમાં આપણે એક ભણી ગયા સંશોધન કે સિદ્ધાંતિક સંશોધન, પછી બીજું છે આ વ્યવહારિક સંશોધન, અને વ્યવહારિક સંશોધનમાં પણ એના પેટા પ્રકારો છે જે આપણે જોઈએ છીએ. તો એના વ્યવહારિક સંશોધનના પેટા પ્રકારોમાં જે પહેલો પ્રકાર છે એ છે વર્ણનાત્મક અને વિશ્લેષણાત્મક સંશોધન. એમાં જોઈએ તો વર્ણનાત્મક સંશોધનમાં સર્વેક્ષણ અને હકીકતોની નોંધ કરતા સંશોધનોનો સમાવેશ થાય છે. વર્ણનાત્મક સંશોધનમાં સર્વેક્ષણ અને હકીકતોની નોંધ કરતા સંશોધનો કરવામાં આવે છે. મિત્રો ખાસ સમજો, સર્વેક્ષણ અને હકીકતોની નોંધ કરતા સંશોધનોનો સમાવેશ કરવામાં આવે છે. સર્વેક્ષણ, સર્વેથી તમે સમજો કે સર્વે એટલે બસમાં તમે બેઠા હો કે કોઈ જાહેર જગ્યા ઉપર તમે બેઠા હોય તો ત્યાં તમને જે તકલીફ પડતી હોય, તમારી બેસવાની સીટ કેવી હોવી જોઈએ, તમે જ્યાં બેસો ત્યાં પંખાઓ હોવા જોઈએ, ત્યાં જે સરકાર જે આ બધી સુવિધાઓ તમને આપે છે તો એનો તમે કેવી રીતે ઉપયોગ કરો છો, એ તમારા માટે ઉપયોગી છે કે નહીં, એનો સર્વે થાય છે. કોઈ ગામમાં બધા વિવિધ પ્રકારના લોકો રહેતા હોય છે, કોઈ ગરીબ હોય, કોઈ અમીર હોય, કોઈ મધ્યમ વર્ગના હોય, અને અમુક લોકો એવા હોય જે ગરીબી રેખા કરતાં પણ નીચે હોય, જેને BPL આપણે બિલો પુઅર લાઇનની કેટેગરી પણ આપણે કહીએ છીએ. તો મિત્રો આ જે કેટેગરી સરકાર દ્વારા બનાવવામાં આવે છે તો એની પાછળ શું કારણ હોય છે? તો એના પાછળ કારણ એટલું જ હોય છે કે સર્વેક્ષણ એટલે કે આપણા ગામમાં જે સ્કૂલ હોય છે કે ત્યાંના શિક્ષકો હોય છે, તો જનગણના જે દર વર્ષે થાય છે
વસ્તી ગણતરી, એમાં તમે તમારા ઘરમાં શું છે, તમારા ઘરમાં કેટલા લોકો છે, કેટલાની આવક છે, કોણ કેટલું ભણેલું છે, એના આધારે એક સર્વે થાય છે અને સર્વેના આધારે દરેકની કેટેગરી નક્કી કરવામાં આવે છે. તો મિત્રો આ જે સંશોધનો થાય છે એ સર્વેક્ષણ કહેવાય છે. સર્વેક્ષણ અને હકીકતોની નોંધ કરતા સંશોધનોનો સમાવેશ થાય છે. એટલે કે આ જે સંશોધન છે એ વર્ણનાત્મક અને વિશ્લેષણાત્મક હોય છે. દરેક બાબતનું વિશ્લેષણ કરવામાં આવતું હોય છે. પછી કહે છે કે વર્ણનાત્મક સંશોધનનો મુખ્ય હેતુ હાલમાં અસ્તિત્વ ધરાવતા બનાવોનું વર્ણન થાય છે. સામાજિક વિજ્ઞાનમાં એક્સ પોસ્ટ ફેક્ટો સંશોધન નામનો ઉલ્લેખ કરવામાં આવે છે. એટલે કે આ જે મિત્રો જે એક છે સંશોધનનો એક પ્રકાર છે, એ સામાજિક જે ઘટનાઓ બને છે એના તાત્કાલિક બેઝ ઉપર એની શું સોલ્યુશન છે એના માટેનું આ સર્વેક્ષણ થતું હોય છે, જેને એક્સ પોસ્ટ ફેક્ટો સંશોધન રિસર્ચ કહેવામાં આવે છે. આ પદ્ધતિનું મુખ્ય લક્ષણ એ છે કે તેના પરિવર્તિઓ પર કાબૂ હોતો નથી. મિત્રો પરિવર્તિઓનું સમજો, એ વેરિયેબલ્સ જેને ઇંગ્લિશમાં કહેવાય, એ બે પ્રકારના છે, એક આધારિત અને એક સ્વતંત્ર. મતલબ સ્વતંત્ર જે હોય છે એનો આધારિત પરિવર્તિઓ ઉપર અસર થતી હોય છે, તો તેના પરિવર્તિઓ પર કાબૂ હોતો નથી. મતલબ કે આમાં કેવું હોય છે કે ઇન્ડિપેન્ડન્ટ જે વેરિયેબલ હોય છે એના પર કોઈ કાબૂ નથી હોતો. પછી ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ મનુષ્ય હોય, જાનવર હોઈ શકે, એવી બાબતો કે જેના ઉપર મનુષ્યનું કોઈ કંટ્રોલ ના હોય. પછી વાવાઝોડું હોય, ગરમી હોય, ઠંડી હોય, બીમારી હોય, કોઈ એવો સમય આવી ગયો, એ પરિવર્તિઓની અંદર આવતો હોય છે જેમાં વ્યક્તિનું કોઈ કાબૂ હોતું નથી. એટલે એટલા જ અહેવાલો આપે છે કે શું બન્યું તે, અથવા શું બન્યું છે અથવા શું બનવાનું છે. મોટાભાગના એક્સ પોસ્ટ ફેક્ટો સંશોધન વર્ણનાત્મક અભ્યાસ માટે ઉપયોગી છે. વર્ણનાત્મક સંશોધન સર્વેક્ષણ, તુલનાત્મક અને સહસંબંધાત્મક પદ્ધતિઓનો સમાવેશ થાય છે. મિત્રો વર્ણનાત્મક સંશોધનની અંદર સર્વેક્ષણ, તુલનાત્મકનો અર્થ મિત્રો થાય છે કે કોઈ ઘટનાને બીજી ઘટના સાથે તુલના કરવાની. કોઈ પરિસ્થિતિ બની હોય એને બીજી પરિસ્થિતિ સાથે રિલેશન છે કે નહીં એ જોવાનું હોય, જેને કો રિલેશન પણ કહી શકીએ છીએ. તો એક છે ઓબ્ઝર્વેશન, બીજું છે કો રિલેશન, અને ત્રીજું મિત્રો જે છે સહસંબંધાત્મક. ત્રીજું છે સહસંબંધાત્મક. એટલે એના સહસંબંધાત્મકનો અર્થ થાય છે કે કોઈના બે ઘટનાઓ વચ્ચે સંબંધ છે કે નહીં એ જોવાનું હોય છે. અને તુલનાત્મકમાં બે ઘટનાઓની તુલના કરવામાં આવે છે કે કઈ ઘટના કેવી રીતે બને છે અને બીજી જે ઘટના બની એમાં શું ફેક્ટર્સ છે, એ બે ઘટનાઓની તુલના કરવામાં આવે છે. તો આ છે કે સંશોધનમાં સર્વેક્ષણ, તુલનાત્મક અને સહસંબંધાત્મક પદ્ધતિઓનો સમાવેશ કરે છે. વિશ્લેષણાત્મક સંશોધન હકીકતો અને માહિતીનો ઉપયોગ કરે છે. વિશ્લેષણાત્મક એટલે એનું એનાલિસિસ કરવામાં આવે છે. એમાં મિત્રો જે અગાઉ સંશોધનો થયા એની હકીકતો, એની માહિતી, ડેટા કલેક્શન કરવામાં આવે છે. એની શું જે માહિતી અગાઉ શોધાયેલી છે, અગાઉ જે લોકોએ સંશોધનો કર્યા છે એના ડેટાની માહિતી લઈ અને અત્યારનું જે સંશોધન થયું છે એના ઉપર એક કન્ક્લુઝન નીકાળવામાં આવે છે. એટલે કે વિશ્લેષણાત્મક જે સંશોધન હોય છે એની અંદર હકીકતો અને માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો આ એક વ્યવહારિક સંશોધનનો આ પહેલો પ્રકાર હતો. બીજો જે પ્રકાર છે એ છે ગુણાત્મક વિરુદ્ધ પ્રમાણાત્મક. એટલે કે પ્રમાણાત્મક અભ્યાસ જથ્થો કે પ્રમાણ માપે છે, જ્યારે ગુણાત્મક અભ્યાસમાં ગુણાત્મક ઘટના મહત્ત્વની હોય છે, જેમ કે માનવ વર્તનના કારણો શોધવા. આ પ્રકારના સંશોધનો સહસંબંધાત્મક સંશોધનો કહેવાય છે. આ પ્રકારના સંશોધનોનો હેતુ વ્યક્તિની અંદર રહેલી પ્રેરણા કે ઈચ્છાઓ શોધવાનો છે. ગુણાત્મક સંશોધન વાર્તનિક વિજ્ઞાનો માટે ઉપયોગી છે. વાર્તનિક વિજ્ઞાનોનો હેતુ માનવ વર્તનના પ્રેરણો શોધવાનો હોય છે. આવા સંશોધનો દ્વારા આપણે જુદા જુદા ઘટકોનું વિશ્લેષણ કરીએ છીએ. ત્યાર પછી મિત્રો આપણે એમાં જોઈએ છીએ કે ખ્યાલ, વિભાવના સંબંધી અને અનુભવિક સંશોધનો, જેમાં છે કે ખ્યાલની સંબંધિત
સંશોધનો કેટલાક અમૂર્ત વિચારો કે સિદ્ધાંત સાથે સંબંધ ધરાવે છે. આ પ્રકારના સંશોધનો તત્વજ્ઞાનીઓ કે ચિંતકો દ્વારા થાય છે. તેમાં નવા ખ્યાલો, પ્રવર્તમાન સિદ્ધાંતોનું પુનઃ અર્થઘટન, બીજી બાજુ આનુભવિક સંશોધનો અનુભવ કે નિરીક્ષણ ઉપર આધાર રાખે છે, ફક્ત સિદ્ધાંત ઉપર આધાર રાખતું નથી. અને EBA પુરાવા આધારિત અભિગમ પણ કહેવાય છે. ઉપયોગી સંશોધનમાં પ્રાથમિક રીતે જરૂરી હકીકતો એકત્ર કરી સંશોધન કામચલાઉ સિદ્ધાંત કલ્પના તૈયાર કરે છે. આ સિદ્ધાંત કલ્પનાનો સ્વીકાર કે અસ્વીકાર થાય છે. મિત્રો, આ જે ગુણાત્મક વિરુદ્ધનું પ્રમાણાત્મક ગુણાત્મક વિરુદ્ધ પ્રમાણાત્મક આ જે સંશોધન છે એ સંશોધનનો બીજો પ્રકાર છે, જેમાં આપણે એક બીજું જોવાનું હોય છે કે ખ્યાલ એટલે કે વિભાવના સંબંધિત અનુભવિક સંશોધન થતું હોય છે. મિત્રો, હવે આપણે આગળનો જે મુદ્દો છે એ છે સંશોધનના અમુક અન્ય મહત્ત્વના પ્રકારો. તો મિત્રો, આપણે જે જોયું એ છે સંશોધન કે સિદ્ધાંતિક સંશોધન, એ એનો પ્રકાર હતો. બીજું છે ગુણાત્મક વિરુદ્ધ પ્રમાણાત્મક. અને મિત્રો, આ ત્રીજો જે પ્રકાર છે એ બીજા અન્ય મહત્ત્વના પ્રકારો છે. એ કયા કયા છે એ આપણે જોઈએ. તો મિત્રો, એમાં એક છે ઐતિહાસિક સંશોધન, એટલે કે જે હિસ્ટોરિકલ મતલબ જે સ્થળો છે એના ઉપર સંશોધનો થાય છે, દસ્તાવેજો ઉપર થાય છે. તો એમાં કયા પ્રકારના સંશોધનો છે એ આપણે જોઈએ. એમાં શું છે ઐતિહાસિક સંશોધનમાં, એમાં માહિતી મેળવીએ. તો એમાં કહે છે કે ઐતિહાસિક સંશોધનમાં દસ્તાવેજો, હસ્તપત્રો વગેરે દ્વારા માહિતી એકઠી કરવામાં આવે છે. અહીં ભૂતકાલીન બનાવો દ્વારા અભ્યાસ કરવામાં આવે છે. મિત્રો, આ પ્રકારનું જે રિસર્ચ હોય છે એ હિસ્ટ્રીના વિદ્યાર્થીઓ દ્વારા થતું હોય છે. આમાં વ્યક્તિ કે જૂથની ભૂતકાલીન માહિતી મેળવાય છે. આવા સામાન્યીકરણથી વર્તમાનને સુધારી શકાય છે અને ભવિષ્ય અંગે કલ્પના કરી શકાય છે. ભૂતકાળની ઘટનાઓ અને હકીકતોનું સંકલન અને તેનું વ્યવસ્થિત વિતરણ ઐતિહાસિક સંશોધનમાં જોવા મળે છે. મિત્રો, આ જે ઐતિહાસિક સંશોધન છે એ હિસ્ટ્રી તમારે તો મનોવિજ્ઞાન છે, પણ જે વિદ્યાર્થી મિત્રોનું હિસ્ટ્રી વિશે હોય એ જ્યારે MA કરીને પછી MPhil અથવા તો PhDમાં એડમિશન લે છે તો એમને આ પ્રકારના સંશોધનો કરવાના હોતા હોય છે. કે ધારો કે રાણીની વાવ છે એનું, પછી જે સહસ્ત્રલિંગ તળાવ છે, કે મતલબ જેટલા બી એવા વૈજ્ઞાનિક મતલબ ઐતિહાસિક સ્થળો છે એની પાછળ શું કારણો છે, એમાં કેવા પ્રકારના લોકો હતા, કેવા પ્રકારના એમના જીવનશૈલી હતી, એના ઉપર રિસર્ચો થાય છે. તો મિત્રો, આ બધા જે સંશોધનો છે એ ઐતિહાસિક સંશોધનોમાં આવતા હોય છે. મિત્રો, બીજો પ્રકાર છે વર્ણનાત્મક સંશોધન. એ છે કે જ્હોન W. બેસ્ટના મતે વર્ણનાત્મક સંશોધન શું છે, વોટ ઇઝ નું વર્ણન કરે છે. G.J. મૌલીના મતે શિક્ષણ ક્ષેત્રમાં વર્ણનાત્મક સંશોધનનો ઉપયોગ સૌથી વધારે થાય છે. આ પ્રકારના સંશોધનોનો ઉપયોગ ઘટના વિશે, સમૂહ કે સંસ્થાનો ઉપયોગ કરવા વિશે થાય છે. આવા અભ્યાસો ગુણાત્મક કે સંખ્યાનાત્મક હોય છે. તો મિત્રો, આ બધા જે વર્ણનાત્મક સંશોધનનો ઉપયોગ એજ્યુકેશનમાં થાય છે. જુદા જુદા શિક્ષણ પ્રવૃત્તિઓ શોધવી, નવી પદ્ધતિઓનું શોધન કરવું, આ બધું વર્ણનાત્મક સંશોધનમાં થતું હોય છે. ત્યાર પછી મિત્રો છે પદ્ધતિલક્ષી સંશોધન. હવે એમાં કર્લિંગ દ્વારા જણાવે છે કે કર્લિંગના મતે પદ્ધતિસરનું સંશોધન અને નિયંત્રિત સંશોધન છે. એટલે કે કર્લિંગના મતે પદ્ધતિસરનું સંશોધન છે એ નિયંત્રિત સંશોધન છે, જે માપન તથા આંકડાના સૈદ્ધાંતિક અને વ્યવહારિક પાસા સાથે સંબંધ ધરાવે છે. સંશોધન કરતાં તેના માહિતી એકત્રીકરણ કરી અને વિશ્લેષણની મદદ લઈ શોધ સંશોધન કરે છે. તો મિત્રો, આ પદ્ધતિલક્ષી જે સંશોધન છે એમાં ડેટા કલેક્શન કરવાનું હોય છે, એનું સ્કોર નક્કી કરવાનો હોય છે, સ્કોરિંગ કરવાનું હોય છે, પછી આંકડાશાસ્ત્રની મદદથી એને એનાલાઇઝ કરવાનું હોય છે કે કેટલા